મિત્રો સ્વાગત છે તમારો અમારી ચેનલમાં। મોટા માવઠામાંથી રાહત મળી છે સૌરાષ્ટ્ર ગુજરાતને, જોકે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં તમે જોઈ શકો છો લાલ ચકેડામાં ભારે વરસાદ પડ્યો ગાજવીજ સાથે, પરંતુ સૌરાષ્ટ્ર ગુજરાતને સારી એવી રાહત મળી। ફક્ત વાદળો જોવા મળ્યા અને અમુક જગ્યાએ, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં છાંટાછૂટી જોવા મળી। ત્યારે આગામી દિવસોમાં આગામી 5 દિવસ કેવું રહેશે વાતાવરણ સૌરાષ્ટ્ર ગુજરાતનું, તેને લગતી મહત્વની વાત કરીશું મિત્રો। માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખે 5 એપ્રિલ અને તાજા હવામાન સમાચાર જોઈએ। બપોરના મહત્તમ તાપમાનમાં વધારો થશે, જેમાં તાપમાન છે એ આકરો તાપ જોવા મળશે અને ખાસ કરીને લૂનો પ્રકોપ છે એ પણ જોવા મળશે બપોરના સમયે, જેમાં મોટાભાગના વિસ્તારોમાં રાજકોટ છે એ 41 ડિગ્રી, તેમજ ભાવનગર 40 ડિગ્રી અને અમરેલી 42 ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન આગામી 3 દિવસ સુધી જોવા મળશે। અને પવનની વાત કરીએ તો પવન મુખ્યત્વે ઉત્તર પશ્ચિમનો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ પશ્ચિમનો પવન છે એ જોવા મળશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વની વાત કરીએ તો તારીખ 8ના રોજ એક મજબૂત ફરીથી પશ્ચિમી વિક્ષોભ છે WT એ આવી રહ્યું છે। અફઘાનિસ્તાન અને લાગુ પાકિસ્તાનના વિસ્તારોમાં છે એ કેન્દ્રિત થશે અને સાથે સાથે પવનો પશ્ચિમ થવાને કારણે તારીખ 10, 11, 12ના રોજ છે એ સારી એવી ઝાકળ જોવા મળશે, જેમાં દ્વારકાના વિસ્તારોમાં તેમજ જામનગરના વિસ્તારોમાં, આ ઉપરાંત જૂનાગઢના વિસ્તારોમાં, સાથે સાથે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં છે એ સારી એવી ઝાકળ છે એ હવામાન ચાર્ટ દર્શાવી રહ્યા છે। એટલે ખેડૂત મિત્રો એ તૈયાર રહેવું। અને સાથે સાથે વાત કરીએ તો આ મજબૂત પશ્ચિમ વિક્ષોભ છે એ ધીરે ધીરે પૂર્વ તરફ આવશે, જેના કારણે વાદળછાયું વાતાવરણ અને છાંટાછૂટી જોવા મળશે, જેમાં સિંધ વિસ્તાર, લાગુ કચ્છ બોર્ડર વિસ્તારોમાં છે એ છાંટાછૂટી માવઠાની જોવા મળશે। અને ત્યારબાદ વાત કરીએ તો આ પશ્ચિમ વિક્ષોભ ધીરે ધીરે આગળ વધશે અને વાદળછાયું વાતાવરણ છે એ પણ જોવા મળશે ગુજરાતના વિસ્તારોમાં, જેમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં, સાથે સાથે પાલનપુર, મહેસાણા અને રાજસ્થાન બોર્ડરની આસપાસના વિસ્તારોમાં છે એ મજબૂત પશ્ચિમ વિક્ષોભના હિસાબે તેમજ અસ્થિરતાના હિસાબે વાદળછાયું વાતાવરણ જોવા મળશે। આ તરફ આપણે બંગાળની ખાડીમાં નજર કરીએ તો એક મજબૂત સિસ્ટમ બની રહી છે, જોકે સિસ્ટમ છે એ ફક્ત છે એ સામાન્ય વરસાદી સિસ્ટમ તરીકે જોવા મળશે મિત્રો હવામાન ચાર્ટ જોતા। ત્યારબાદ આપણે આગળની વાત કરીએ તો 11 તારીખના રોજ પણ છે એ અસ્થિરતાના હિસાબે અમદાવાદની આસપાસના વિસ્તારોમાં તેમજ ધોળકામાં, ગોધરામાં છે એ વાદળછાયું વાતાવરણ અને ફક્ત સામાન્ય છાંટાછૂટી થવાનો અંદાજ છે। 12 તારીખે વાત કરીએ તો 12 તારીખે સારી એવી ઝાકળ સવારના સમયે જોવા મળશે અને સાથે સાથે વાદળો પણ જોવા મળશે, જેમાં રાજકોટ, જામનગર, ભાણવડના વિસ્તારોમાં તેમજ દક્ષિણમાં વેરાવળ, કોડીનાર, તુલસીશ્યામ, ગીર વિસ્તારમાં અને કચ્છની વાત કરીએ તો કચ્છના છે ગાંધીધામ તેમજ ભુજ અને આ ઉપરાંત નલિયા આસપાસના વિસ્તારોમાં સારી એવી ઝાકળ જોવા મળશે મિત્રો। અને ત્યારબાદ વાત કરીએ તો ફરીથી એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ આવી રહ્યું છે આવનારા સમયમાં, જે ગુજરાત સહિત ભારત વિસ્તારને અસર કરશે તારીખ 15 એપ્રિલના રોજ। તેને લગતી મહત્વની વાત છે અમે આગળના વિડીયોમાં તમારી સમક્ષ વિડીયો દ્વારા માહિતી રજૂ કરતા રહેશું। માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। હવામાનની પળેપળની ખબર તમારા કામની છે। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।